હેલો મિત્રો, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિષય લઈને આવ્યો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને છેલ્લે સુધી જોજો. અને જો પસંદ આવે ને તો લાઈક કરતા જજો. આજનો આપણો વિષય છે કે મા લક્ષ્મીને પ્રસન્ન કેવી રીતે કરવા. આપણા જીવનમાં સુખ દુઃખ આવતા હોય છે. અમુક સમયે સુખ આવે છે અને અમુક સમયે દુઃખ આવે છે. કેમ કે આપણાથી છે ને પગાર રૂઠેલો હોય તો દુઃખ આપે છે. રૂઠેલો નથી હોતો પણ આપણા કર્મ ઉપર નિર્ભર કરે છે. એટલે જો તમને એવું લાગતું હોય કે ભગવાન મારાથી રૂઠેલો છે તો ના દોસ્ત, ભગવાન કોઈ દિવસ આપણાથી રૂઠતો નથી અને આપણા કર્મ આપણને નડતા હોય છે. તમને વાત કરીશ કે મા લક્ષ્મીને કેવી રીતે રાજી કરવા. તો સૌથી પહેલાં તો મા લક્ષ્મીને ખીર અને મિશ્રી બહુ પસંદ છે. એનું પ્રિય ભોગ છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખીર અને મિશ્રી આનો ભોગ આપવો. અને ભોગ આપ્યા પછી કોઈ પણ 7 કન્યાઓ 7 વર્ષથી નીચે હોવી જોઈએ અને એને ભોગ કરાવ્યા પછી આપણે ભોગ કરવો જોઈએ. આપણે જમવું જોઈએ. શુક્રવારના દિવસે કોઈ પણ સફેદ અનાજ અથવા તો જમવાનું દાન કરવું જોઈએ, જેમ કે ચોખા અથવા કોઈ ખાવાની વસ્તુ. એનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. ત્રીજું કે તમારા પૂજા રૂમમાં અથવા તો તમારા ઘરમાં વાંસળી જરૂર રાખવી. પછી કોઈ પણ હોય, સોનાની હોય, ચાંદીની હોય કે પછી વાંસની હોય. કેમ કે વાંસળી છે ને માતા લક્ષ્મીને બહુ પ્રિય છે. એનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. એટલે ઘરમાં વાંસળી અવશ્ય રાખવી. વાત કરીશ ચોથી, તો જેના ઘરમાં હંમેશા સાફ અને સફાઈ રહે છે ને એના ઘરમાં હંમેશા માતા લક્ષ્મી વાસ કરે છે. મારી દરેક બહેનોને કહેવું છે કે તમારું ઘર હંમેશા સ્વસ્થ રાખો અને સાફ સફાઈ રોજ કરવી. આથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. કોના ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે? તો જેના ઘરમાં આમળા, કેળા અથવા તો તુલસી છે અને એને રોજ સાંજના સમયે દીવો કરો છો તો એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. આપણે જેનાથી કચરો સાફ કરીએ છીએ, સાવરણી, એને અમુક લોકો પગમાં ઠેસ લેતા હોય છે. પણ સાવરણ એ માતા લક્ષ્મીનું પ્રતીક છે. એને કોઈ દિવસ પગમાં ના લેવી જોઈએ અને કોઈ દિવસ સાવરણીને આમ તેમ ફેંકવી ના જોઈએ. કેમ કે એનાથી માતા લક્ષ્મી છે ને રૂઠી જાય છે. તો સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખો કે તમારા પગમાં ના આવે. એવું માનવામાં આવે છે કે જેના ઘરમાં ભગવાન વિષ્ણુ અને ગણેશની પૂજા કરવામાં આવે છે એના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. તો આટલું કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને હંમેશા તમારા પર કૃપા વરસાવી રહેશે. તો દોસ્ત, વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી પાસે બીજો વિષય લઈને આવું છું. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી, જય મહાદેવ.